પોલીસે આવીને ધમકાયો, તું જો ફોર્મ પાછું નહીં ખેંચી લે તો તારી ઉપર ખોટા કેસો કરીશ, દારૂના, બળાત્કારના કે કોઈ પણ પ્રકારના. એને ભગવાન સુખી રાખે. આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે ઉમેદવારી પત્ર રજૂ કરવાનો છેલ્લો દિવસ હતો. આખા ગુજરાતમાં તાલુકો, જિલ્લો, નગર અને મહાનગર એમ મળીને અંદાજિત 6000 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટીના સિમ્બોલ ઉપરથી ઉતારવામાં આવ્યા છે. ગુજરાતના ઇતિહાસની આ પહેલી એવી ઘટના છે કે જેમાં ભાજપ અને કોંગ્રેસ સિવાયની પાર્ટીએ આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉતાર્યા હોય. આ જોઈને ભાજપ પાર્ટીના પેટમાં તેલ રેડાયું છે. ભાજપને ગમ્યું નથી કે અમે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉભા રાખ્યા. અને એટલે મને અંગત માહિતી મળી છે કેટલાક મિત્રો પાસેથી કે આવતીકાલે તપાસણીનો કાર્યક્રમ છે, એમાં ભાજપ દ્વારા ષડયંત્ર કરીને, કાવતરા કરીને, કાવાદાવા કરીને ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારી પત્રક રદ કરવા માટેનું આખું કાવતરું ગોઠવ્યું છે કે નાની નાની વસ્તુમાં વાંધો લેવાનો, નાની નાની વસ્તુની અંદર વાંધા વચકા કાઢી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ ન વધે, એનું ફોર્મ જ રદ થઈ જાય, આવા ષડયંત્ર હાથ ધરવામાં આવ્યા છે. જેની જાણ થતા મેં આજે મીડિયાના માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જામકા તાલુકા પંચાયતની સીટ ઉપર આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે એને પોલીસે આવીને ધમકાયો કે તું જો ફોર્મ પાછું નહીં ખેંચી લે તો હું તારી ઉપર ખોટા કેસો કરીશ, દારૂના, બળાત્કારના કે કોઈ પણ પ્રકારના. અને બધી જ માહિતી અમે અત્યારે મકવાણા નામના કોઈક અધિકારી છે, એવું નામ મને આપ્યું છે, એનો હોદ્દો શું છે હજુ માહિતી મળી નથી. પણ પોલીસ આવી રીતે ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરે એ લોકશાહીમાં બિલકુલ વ્યાજબી વાત નથી. એને ભગવાન સુખી રાખે.